નમસ્કાર મિત્રો, આજે આપણે ગામ ભોગરોડિયા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા ખાતે આજે આપણે ઘઉંની ખેતી થઈ છે, આજે સંપૂર્ણ થઈ છે. અને આજે જે ખેતરમાં ઊભા છે તેમના અનુયાયી માલિકશ્રી એવા આપણા આદરણીય અભિરાજભાઈ શ્રી સાહેબ આપણે જોડે ઊભા છે. અને આજે એમના ખેતરમાં અમે ઊભા છીએ. સારામાં સારી બાબત એ છે કે આજે ભારત જે યુરિયા જેવી ઝેરી ખેતીથી હટીને પોતાની ઓર્ગેનિક ખેતી, જે પૌરાણિક ખેતી તરીકે લોકો ઉજવતા હતા, આજે એ વસ્તુને આજે ફરીથી ઉત્સવની રીતે પોતે ઉગાડી રહ્યા છે અને ભારતને આગળ લઈ જવા માટે અગ્રેસર બન્યા છે. તો હું ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ અમારા અભિરાજ સાહેબના, કે જેઓ આ ખેતીવાડીની અંદર ઓર્ગેનિકની કીટ વાપરીને, અમારી આ પ્રોડક્ટ વાપરીને પોતાની ખેતીવાડીને ઓર્ગેનિક તરફ લઈ ગયા છે, જે ભારતના ભવિષ્યને વધારે આગળ વધારી રહ્યા છીએ. તો હું સાહેબશ્રીને વિનંતી કરીશ, સાહેબ આપનું નામ શું? મારું નામ અભિરાજભાઈ દલસિંહભાઈ પટેલ. મારું ગામનું નામ ગામ ભોંગરોડિયા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. હું સૌ પ્રથમ ઉર્ણેશભાઈ મકવાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમને ઘઉં વાવતા પહેલાં અમારી મુલાકાત લીધેલી અને એમને અમને એક રાસાયણિક ખાતર સિવાય ઓર્ગેનિક, કે જે અત્યારના સમયમાં લોકોને ઘણા બધા રોગોથી મુક્ત બનવા માટેનું માર્ગદર્શન પણ એમને આપ્યું હતું. અને અમે આ ખેતરમાં એમના માર્ગદર્શન હેઠળ ઘઉંનું વાવેતર કરેલું. અમને ખૂબ સારું એવું અમારું આ વાવેતર, અમને એનું ઉત્પાદન મળવાનું છે. અમે એ પણ વાતની આપને ખાતરી આપીએ છીએ કે આ પ્રકારના ખાતરો જો આપણા ખેતરમાં ઉપયોગ કરીશું તો આપણે દોઢું ઉત્પાદન મેળવીશું. સાથે સાથે રાસાયણિક ખાતર મુક્ત પણ આપણે અનાજ પેદા કરીશું અને દેશની અને ગામની અને આજુબાજુની જનતાને કોઈ પણ જાતના રોગોથી પીડાવું ન પડે એવા આશયથી આપણું અનાજનો જે ઉપયોગ કરશે તો એમને ખૂબ ઉપયોગી થશે. અમને આજથી જ અમારા ઘઉંના ભાવ માટે અમને ઘણા લોકોએ એડવાન્સ બુકિંગ કરાવેલ છે. એ સૌને ખાતરી છે કે આ ઘઉંની અંદર કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર આપવામાં આવેલ નથી અને પ્યોર ઓર્ગેનિક પદ્ધતિથી જ એનું વાવેતર કરવામાં આવેલ છે. હું પુનઃ આજ પધારેલા પૂર્ણેશભાઈ મકવાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમના માર્ગદર્શન હેઠળ મને સતત મારા ખેતરની અંદર સારું અનાજ પેદા થાય એ માટેનો એમનો અમને માર્ગદર્શન મળેલ છે. આજ સાહેબશ્રી, તમે તમારા ખેતરમાં તમે કઈ આ જે પ્રોડક્ટ આપણી જે ઉપયોગ કર્યો છે, એ પ્રોડક્ટો જે ઉપયોગ કર્યો છે તમને કેવી લાગી છે અને કઈ ઉપયોગી કરી છે, તમે ખેડૂત મિત્રોને તમે જણાવો. હા, અમે પૂર્ણેશભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ અમે ભૂઅસ્ત્ર, ગ્રોમેજિક, ઓલિપ અને એમઆઈ સ્પ્રે, આ બધી વસ્તુઓ અમે અમારા ખેતરની અંદર આ ઘઉંની અંદરનો ઉપયોગ કરેલ છે અને એનું અમને ખૂબ સારું એવું ઉત્પાદન મળેલ છે. સાથે સાથે એ પણ એક બાબત છે કે અમે અમારા ખેતરમાં આ બધાનો ઉપયોગ કરવાથી ભૂંડ, જીવજંતુ, સાપ જેવું પણ આ ખેતરની અંદર કોઈ પ્રવેશ કરેલ નથી. એટલે હું પણ આપ સૌને ખેડૂતોને એક વિનંતી કરું છું, આગ્રહ કરું છું કે આપ પણ આપણા ખેતરમાં આ પ્રકારની ખાતરનો ઉપયોગ કરો અને પૂર્ણેશભાઈનું સતત માર્ગદર્શન હેઠળ આપણે જો ખેતી કરીશું તો આપણને આવનારા ભવિષ્યમાં ખૂબ જ લાભ થશે, ઉપયોગી થશે. તો આજે એમના જ માર્ગદર્શન હેઠળ આપ સૌ જાણો છો આ ખેતરની અંદર સારા એવા ઘઉંનું વાવેતર કરેલ છે. સાહેબ, તમને આ જે તમારા જે પહેલાં તમે જે ઉપયોગ કરતા હતા રાસાયણિક ખાતર, એના દાણામાં અને આપણા ઓર્ગેનિક જે આપણે તમે કીટ વાપરી છે એ દાણામાં કેટલો ફરક છે? હા, એ પણ તમને સાથે સાથે જણાવું કે અમે જે પહેલાં રાસાયણિક ખાતરના ઉપયોગથી ઘઉં વાવતા હતા એમાં અમે 25-30 મોડ દાણા એમાંથી નીકળતા હતા. જ્યારે આ વસ્તુનો ઉપયોગ કરવાથી અમે 50 દાણા અમે સ્વયં એની ઊંબીમાંથી ગણેલા છે. 50થી પણ વધુ દાણાનો એમાંથી નીકળેલ છે. અમારા ખેતરમાં વાવવાવાળા રહેલ છે એમને પણ ખૂબ ખુશી છે
કે જેથી એમને સારું એવું ઉત્પાદન અમને આમાંથી મેળવી શકીશું અને એમને પણ સાથે સાથે લાભ થવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય માય લાઈફસ્ટાઈલ. સરસ.